જો તમે શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા માંગતા હો તો તમારે વાસ્તુશાસ્ત્ર માટે ઘણી વસ્તુઓની સંભાળ લેવાની જરૂર છે. ચાલો આપણે તે વાસ્તુ ઉપાય વિશે જાણીએ. સનાતન ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય ભગવાન શિવને સમર્પિત છે. આવી સ્થિતિમાં ભગવાન શિવની ઉપાસના, ભક્તિ વગેરે શુભ પરિણામો આપે છે. જો તમને શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની કૃપા છે, જો તમે મેળવવા માંગતા હો તો તમારે વાસ્તુ માટે ઘણી વસ્તુઓની સંભાળ લેવાની જરૂર છે. ચાલો આપણે જાણીએ કે આ વસ્તુ ઉપાય કરવાથી શિવ શંભુ ભક્તો પર તેમની કૃપા જાળવી રાખે છે. જેમ કે દરેકને ખબર છે કે શ્રાવણ મહિનો ખૂબ પવિત્ર મહિનો માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં તમારે કેટલીક વિશેષ વસ્તુ ટિપ્સની પાલન કરવું જરૂરી છે અને કોઈ જગ્યાએ સાવચેત રહેવાની જરૂર છે. ભગવાન શિવ બીલીપત્ર અને બીલીના છોડને ચાહે છે. શિવ પુરાણમાં જણાવ્યા મુજબ તે સ્થાન જ્યાં બીલી મૂકવામાં આવે તે કાશીની જેમ પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શિવ બીલીના ઝાડને પાણી આપીને ખુશ થાય છે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. વાસ્તુ અનુસાર બીલીનું ઝાડ ઉત્તર પૂર્વ દિશામાં વાવેતર કરવું જોઈએ. ભગવાન શિવ અથવા ભગવાન શિવના પરિવારનું ચિત્ર તે સ્થળે મૂકવું જોઈએ. વાસ્તુના જણાવ્યા મુજબ ભગવાન શિવના પરિવારની તસવીરો ઉત્તર દિશામાં મૂકવી જોઈએ. શિવ સંપૂર્ણતાનું પ્રતીક છે. શિવ તાંડવની મૂર્તિઓ અથવા તમારા ઘરમાં ભગવાન શિવની ગુસ્સે ચિત્રો ન મૂકો. જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપન કરવા વિશે વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. જોકે શિવલિંગની દિશાની કાળજી લેવી મહત્વપૂર્ણ છે. ઘરની ઉત્તર અને પૂર્વ દિશાની મધ્યમાં શિવલિંગ રાખો. ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા હંમેશા શુભ રહે છે. આ દિશા શાસ્ત્ર ખૂબ શુભ માનવામાં આવે છે. આ દિશાને દેવતાઓની દિશા કહેવામાં આવે છે. ઉપરાંત શ્રાવણ મહિનો ઓમ નમઃ શિવાયને જાપ કરો. શ્રાવણ મહિનાના ત્રયોદશી અને શિવરાત્રિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઊભા થયા પછી અને નાહવાની નિવૃત્ત થયા પછી શમી પ્લાન્ટનું વાવેતર કરવું જોઈએ. શમી ઝાડ વાવેતર કરતાં પહેલાં સોપારીના બીજ અને તેના હેઠળ કેટલાક સિક્કા દફનાવી શનિવારે આ પ્લાન્ટમાં એક નાનો શિવલિંગ સ્થાપિત કરવો. શ્રાવણ માસ દરમિયાન દરરોજ આ શિવલિંગ પર પાણી અથવા દૂધ આપો. આ ઉપાય શનિની ખરાબ અસરોને દૂર કરશે અને ભગવાન શિવ પણ ખુશ થશે. શ્રાવણ માસમાં શું કરવાથી લાભ થાય છે તે જાણીએ મિત્રો. ચાલો, પહેલું છે દૈનિક રુદ્રાભિષેક અથવા પાણી ચડાવવું. હરરોજ વહેલી સવારે શિવલિંગ પર જળ ચડાવવાથી મનની શાંતિ મળે છે, વિઘ્નો દૂર થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે. બીજું છે ઓમ નમઃ શિવાયનો જાપ કરવો. દરરોજ 108 વાર જાપ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને મન અને મગજ શાંત રહે છે. ત્રીજું છે સોમવારના ઉપવાસ. શ્રાવણ મહિનામાં દરેક સોમવારે ઉપવાસ કરવો શુભ માનવામાં આવે છે. મન ઇન્દ્રિય પર નિયંત્રણ રહે છે અને શારીરિક શુદ્ધિ થાય છે. ચોથું વિજય સ્ત્રોત, શિવતાંડવ સ્ત્રોત અને રુદ્રાષ્ટકનું પાઠ. આ સ્ત્રોતનો ઉચ્ચાર ભય અને શત્રુઓથી બચાવે છે. પાંચમું છે દાન પૂર્ણ કરવું. કપડાં, અનાજ, દવાઓ અને પાણીનું દાન શ્રાવણ માસમાં અનેક ગણું ફળ આપે છે. છઠ્ઠું છે વટ સાવિત્રી અને તુલસીની પૂજા. તુલસીના પાંદડાથી શિવલિંગનો અભિષેક કરવાથી ઘરમાં શાંતિ રહે છે. શિવજીને શ્રાવણ મહિનો કેમ પ્રિય છે ચાલો તે જ જાણીએ આપણે. શ્રાવણમાં અન્ય દેવી દેવતાની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે. આખો મહિનો શિવજીને સમર્પિત છે. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે તપસ્યા શરૂ કરી હતી. તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રકટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું. શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણો પણ છે. પહેલું, આ મહિનાથી દેવી પાર્વતીએ
શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું. બીજું છે દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા હતા. શિવપુરાણની વિદ્યાશેર સંહિતાના અધ્યાય 16માં શિવજી કહે છે કે મહિનામાં શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં શ્રાવણ નક્ષત્રમાં પૂનમ રહે છે. આ કારણે મહિનાને શ્રાવણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સૂર્ય મોટા ભાગે કર્ક રાશિમાં રહે છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં હોય છે તે સમયે કરવામાં આવતી શિવપૂજા જલ્દી સફળ થાય છે.